રણક આવે છે. મેં શ્રી કેજે પોલિટેકનિક સ્ટુડન્ટ ડિવિઝન 1 ઇલેક્ટ્રિક સેમ 4. આજે આપણે બેઝિક એક્ઝામ્પલ બેઝ લોડ સ્લીપના દાખલા સમજવાના છે. એની પહેલા આપણે ઇન્ડક્શન મોટરની આકૃતિ દોરીશું. આ ઇન્ડક્શન મોટર છે. આ નીચે આ બેઝ છે ને, એની નીચે બેઝ દોરવો જરૂરી છે, બાકી તો મોટર જ્યારે ચાલુ થાય ત્યારે એની જગ્યા પરથી ખસી શકે છે અને મોટરને કશું પણ નુકસાન થઈ શકે છે. એટલે એની નીચે બેઝ જરૂરી છે. એની અંદર રોટરની અંદર EMF ઉત્પન્ન થાય. આ ઇન્ડક્શન મોટર છે. હવે આપણે એના દાખલા સૂત્ર સમજીશું. સિંક્રોનસ સ્પીડનું સૂત્ર ns બરાબર 120 fs છેદમાં p પોલની સંખ્યા એટલે p. હવે s સ્લીપનું સૂત્ર ns માઈનસ na છેદમાં ns. આ સૂત્ર છે, પણ એને આપણે ટકાવારીમાં કરવું હોય તો ઇનપુટ 100 કરી દેવાના, એટલે આપણો જવાબ એમાં આવી જાય કાકામાં. હવે f ડેશ નું સૂત્ર s પોઈન્ટ f એનું સૂત્ર છે. હવે આપણે કોઈ પણ રકમ લઈ લેવાની 0.04 ઇન્ટુ 50 ફ્રીક્વન્સી, એટલે આપણો જવાબ આવશે 2 હર્ટ્ઝ. આપણો 2 હર્ટ્ઝ જવાબ આવ્યો. હવે રનિંગ કન્ડિશન નું સૂત્ર I2 બરાબર E2 છેદમાં Z2. હવે રનિંગ કન્ડિશન નું સૂત્ર I2 ડેશ ઇઝ ઇક્વલ ટુ S.F2 છેદમાં અંડર રૂટ R સ્ક્વેર પ્લસ X સ્ક્વેર પ્લસ 2. હવે આપણે એની રકમ લખીએ છીએ અહીંયા. પોલની સંખ્યા છે 6, VL આપેલા છે 440 અને f ની ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ અને ns આપ્યા છે. ns આપ્યા નથી, એને શોધવાના છે. ns શોધવાના છે, સ્પીડ શોધવાની છે. એટલે પહેલા ns નું સૂત્ર લખીશું સિંક્રોનસ સ્પીડ નું. ns બરાબર 120 fs છેદમાં p પોલની સંખ્યા લખી 120 એવાની એવા ગુણ્યા 50 ફ્રીક્વન્સી છે એટલે 50 અહીંયા લઈશું. છેદમાં પોલની સંખ્યા છે 6 એટલે 6 લઈશું, એટલે જવાબ આવશે 6000 છેદમાં 6000 rpm. આ એનો જવાબ છે. હવે આપણે s સ્લીપનું સૂત્ર લખીશું. s બરાબર ns છેદમાં ns ઇન્ટુ 100. આ 1000 એવાની એવા 910 આપણે લખી લીધા. 910 લેવાના આપણે એની જગ્યાએ, એટલે 910 અહીંયા આવી ગયા. છેદમાં 100 1000 એવા ગુણ્યા 100, એટલે એનો ગુણાકાર કરીશું એટલે ઉપર 90 આવશે, માઈનસ કરીશું એટલે 90 આવશે. છેદમાં 100 એવા ગુણ્યા 100, એટલે સ્લીપ બરાબર 9 જવાબ આવશે. બીજા મિત્રો આપણો દાખલો પતી ગયો છે. આપણે ફરી એક વખત રિવિઝન કરી લઈશું. આપણે પોલની સંખ્યા 6 આપી છે, વ્હીલ આપણે 440 આપ્યા છે, ફ્રીક્વન્સી આપણે 50 હર્ટ્ઝ આપી છે. એને આપણે શોધવાના કીધા છે, આપણે અહીંયા શોધ્યા. હવે na ની વેલ્યુ 910 આપેલી છે. આ 910 સ્પીડ શોધવાની છે, એટલે આપણે સિંક્રોનસ સ્પીડનું સૂત્ર લખવાનું 120 fs છેદમાં p. 120 એવા ગુણ્યા ફ્રીક્વન્સી આપણી 50 હતી એટલે આપણે અહીંયા 50 લખ્યા. છેદમાં પોલની સંખ્યા 6 એટલે આપણે 6 લખવાનું.
એટલે આનો ગુણાકાર આ બેનો ગુણાકાર કરીએ એટલે 6000 જવાબ આવશે. છેદમાં 6 પોલી સંખ્યા 6 છે એટલે 6 લખવાના એટલે આપણો જવાબ આવ્યો 1000 rpm. હવે એક પ્રમાણે અહીંયા s નું સ્લીપનું સૂત્ર ns - na છેદમાં ns ગુણ્યા 1000 એટલે ns છે 1000 ns નો જવાબ આવ્યો એટલે 1000. આપણે n હતા 910 છેદમાં પાછા 1000 ns એટલે છે 1000 ગુણ્યા 100 કામ દેવાના એટલે માંથી માઈનસ કરીશું એટલે 90 જવાબ આવશે. એના 1000 એવા ને એવા ગુણ્યા 100 એટલે આનું ગુણાકાર કરીશું અને ભાગાકાર કરીશું તો જવાબ 9 આવશે. તો હવે આપણે બીજો દાખલો સમજવાને છે ને આપણે એની રકમ લખીએ છીએ. કુલની સંખ્યા આપી છે 6, દિયે છે 660 440, ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ, એફઆર છે 2 હર્ટ્ઝ. એને આપેલા છે આપણે એને શોધવાના છે ns શોધવાના છે ns પણ શોધવાના છે અને s પણ શોધવાના છે. એટલે હવે આપણે સિંક્રોનસ સ્પીડનું સૂત્ર લખીશું ns બરાબર 120 f છેદમાં p પોલની સંખ્યા p 120 એવા ને એવા ગુણ્યા f ની સંખ્યા 50 છે આપણે 50 લઈશું છેદમાં 6 પોલની સંખ્યા 6 છે p બરાબર 6 લઈશું આપણે તૈયાર. આનો જવાબ આવશે 12 ગુણ્યા 120 ગુણ્યા 50 કરીશું તો 6000 જવાબ આવશે. છેદમાં 6 એવા ને એવા એટલે આપણો જવાબ આવશે ns બરાબર 1000 rpm. આપણે ns નો જવાબ આવી ગયો. હવે એ જ રીતે આપણે f નું સૂત્ર લગાવીશું. આ છે એનું સૂત્ર. હવે આપણે fr છે આપણે fr કેટલા મળ્યા fr આયા 2 આપ્યા છે 2 હર્ટ્ઝ એટલે 2 લખીશું ગુણ્યા 5.50 આનો જવાબ છે. આપણે s શોધવાના છે એટલે 2 અહીંયા છેદમાં 50 એટલે આપણે s નો છે 0.4 આ સ્લીપ છે આનો જવાબ આવ્યો. હવે આપણે s સ્લીપ નો મેન આન્સર જે શોધીશું s બરાબર ns છેદમાં na છેદમાં ns એવા ને એવા આનું સૂત્ર બરાબર 0.4 into 1000 માઈનસ na એવા ને એવા છેદમાં 1000 પાછા એવા ને એવા એટલે 0.4 into 1000 માઈનસ બરાબર 1000 પાછા 1000 માઈનસ na. હવે આમાંથી આનો ગુણાકાર કરીશું એટલે 40 જવાબ આવશે બરાબર 1000 માઈનસ na. આ પાછું સ્ટેપ એવું ને એવું લખી દઈશું અહીંયા છેદમાં na 1000 માઈનસ 40 1000 માંથી 40 માઈનસ કરીશું એટલે એનો જવાબ આવશે na છેદમાં 960 rpm. આ દાખલો અહીંયા પૂરો થાય છે. પણ તમને ફરીથી એકવાર શીખવાડ દઉં છું. પોલની સંખ્યા 6 આપી છે bl આપણે 440 પછી ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ આપી છે fr બરાબર 2 હર્ટ્ઝ ns શોધવાના હતા na પણ શોધવાના હતા અને s પણ શોધવાનો હતો એટલે fr બરાબર ns નું સૂત્ર લગાવ્યું આપણે એમાં વેલ્યુ મૂકી દીધી એટલે જવાબ આવ્યો અને એનો ફાઇનલ જવાબ આવ્યો. હવે એની પછી આપણે આ સ્ટેપ હતું fr બરાબર s point f મૂકી સૂત્ર આની વેલ્યુ મૂકી અને 2 હર્ટ્ઝ 0.50 5.50 પછી s એવા ને એવા મૂક્યા 2 ના છેદમાં 50 કરીએ એટલે જવાબ આવ્યો
પછી આ s નું એનું સૂત્ર મૂક્યું અહીંયા એની વેલ્યુ મૂકી અહીં 1000 ગુણ્યા એને છેદમાં 1000 કર્યા.